સફળતા મારી મુઠ્ઠીમાં. જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને પોતાના ઘરેથી નીકળી ગયા છે એમને મારે એક ખુશખબરી આપવી છે અને અભિનંદન પણ આપવાના છે. આપણો જે આ સેમિનાર થઈ રહ્યો છે 27, 28, 29 જૂન 2025, તો 27 તારીખે અષાઢી બીજ છે અને વરસાદ પણ વરી રહ્યો છે. અહીંયા આપણા સેન્ટરમાં પણ છે, સુરતમાં પણ છે, રાજકોટમાં છે, નડિયાદમાં છે અને બધી જ જગ્યાએ વરસાદ છે. જ્યારે અમુક સાધનાઓ અને અમુક ટીચિંગો જ્યારે વરસાદની મોસમમાં યા વરસાદની હાજરીમાં જ્યારે શીખવામાં આવે ત્યારે બહુ બધું અનેક ગણું એનું ફળ મળે છે. એટલે આ પ્રથમ વખત જે થવા જઈ રહ્યો છે સેમિનાર સફળતા મારી મુઠ્ઠીમાં, તો સમજો ને કે 25% સફળતા તો તમે આ વખતના સેમિનારમાં રજિસ્ટ્રેશન કરાવ્યું એમાં જ તમને મળી ગઈ છે. કારણ કે વરસાદનો માહોલ છે. જે શીખવા માટે આપણા બ્રેઇનમાં અને મગજમાં જે વાતાવરણ અને ગ્રહોની અસર હોવી જોઈએ એના માટે આ વાતાવરણ એકદમ સરસ અને ખુશનુમા છે. એકદમ માહોલ માદક, મોહક અને રુચિકર છે, જે આપણા સ્ટેટ ઓફ માઇન્ડને એકદમ ક્લિયર કરશે. તો જે લોકો આ સેમિનાર કરવા માટે આવી રહ્યા છે સફળતા મારી મુઠ્ઠીમાં, એ લોકોને હું અભિનંદન પાઠવું છું કે તમે ખરેખર ભાગશાળી છો અને હજી પણ આ વિડીયો જોઈને જે પ્રેરિત થતા હોય એ લોકો પણ આવી શકે છે અને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. બસ મારે જાણકારી આપવાની હતી કે જીવનમાં ઘણી બધી વખત તક આવતી હોય, મોકા આવતા હોય, પણ આપણે કહેવાય છે ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. તો ઘણી બધી વસ્તુ એવી છે કે જ્યારે આપણે જીવનમાં કોઈ નવું શીખતા હોઈએ યા જીવનના નવા પડાવો વિશે આપણે જ્યારે જાણકારી મેળવવાની હોય ત્યારે કોઈ પણ તકને જતી કરવી જોઈએ નહીં. તો જે કાંઈ લોકો બાકી રહી ગયા છે એ આ વિડીયો સાંભળી અને રજિસ્ટ્રેશન કરાવે. ધન્યવાદ. સફળતા મારી મુઠ્ઠીમાં.